સેવાઓ કે તંત્ર દ્વારા જે ઊભી કરવામાં આવતી સુવિધાઓ છે પહોંચતી નથી? જી, એક સાથે અનેક પ્રોબ્લેમ છે. આપણે એ પણ માનીએ કે સરકારે અનેક સુધારા કર્યા છે, સુધારા કરવાના પ્રયાસ પણ કર્યા છે. અને ખાસ કરીને જિલ્લાની જે હોસ્પિટલો છે, સરકારી હોસ્પિટલો, એમાં અનેક સુધારા પહોંચ્યા છે અને સફળ પણ રહ્યા છે. અનેક યોજનાઓ હમણાં નરેશભાઈ જે રીતે વાત કરી, મોટા જે રોગ છે એમાં અનેક યોજનાઓ પણ આવી છે અને દર્દીઓને એનો લાભ પણ મળે છે. પરંતુ જે મૂળભૂત આપણું જે જ્યાં ગામડામાં વસે છે, નાના સેન્ટરમાં જે સૌથી વધારે આપણી નાગરિકો વસે છે, એ અનેક સુવિધાઓથી વંચિત છે. એટલે એમાં અનેક કારણો છે. એક તો આપણે હમણાં તમે જ કીધું સાધનો વગરની હોસ્પિટલ, પરંતુ એમાં જરૂરિયાત કરતા વધુ સાધનો વાળી પણ હોસ્પિટલો છે, જે એક આખી ભ્રષ્ટાચારનું મૂળભૂત કારણ છે. જેને એક આપણી સંસ્થા છે કેન્દ્રની આ સાધનોની ખરીદી કરે છે દર વર્ષે. જે રીતે એનું જે નામ છે NRHM, એટલે કે નેશનલ રૂરલ હેલ્થ મિશન કેન્દ્રની, એ એક સાથે ખરીદી કરીને હોસ્પિટલની જરૂરિયાત હોય કે ન હોય એવા અનેક પ્રકારના સાધનો દર વર્ષે મોકલ્યા જ રાખે છે. એને એમાં મૂળભૂત તો ભ્રષ્ટાચારનું કારણ છે. પોતાના લાગતા વળગતાની કંપનીઓના સાધનો વસાવી દેવા, પછી અહીંયા અમુક સાધનો તો એવા પડ્યા હોય છે કે એનો ક્યારેય એકાદ વખત પણ ઉપયોગ ન થયો હોય. એવા તો કરોડો રૂપિયાના સાધનો ધૂળ ખાય છે. હવે મૂળભૂત વાત કરીએ આપણે કે બંધારણ આ મેડિકલ જે PHC છે કે CHC છે, એના બંધારણ શું છે? સૌથી પહેલું તો બંધારણમાં છે કે એક સરકારી નિયમ છે કે 1000ની વસ્તી હોય એમાં આશા વર્કર હોય ફિક્સ પગારમાં. એને અમુક મહેનતાણું પણ એક્સ્ટ્રા મહેનતાણું પણ મળતું હોય છે એના પોતાનો વર્ક ઉપર. હવે એનાથી વિશેષ 5000ની વસ્તી હોય ત્યાં એક સબ સેન્ટર હોય, એવો એક બંધારણ નિયમ છે. એમાં એક ફિમેલ વર્કર હોય છે અને એક MPHW એટલે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર હોય છે. આપણે ગામડામાં એક બંધારણ નિયમ મુજબ. અને એનાથી આગળ 5 કે 10 ગામડા એટલે જેની 25000ની વસ્તી હોય ત્યાં એક PHC સેન્ટર હોય, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર. અને એનાથી આગળ 1 લાખની વસ્તી હોય ત્યાં CHC સામૂહિક આરોગ્ય કેન્દ્ર એનો હોય છે. અને PHC નો હેન્ડલિંગ જે છે જિલ્લા પંચાયત કરતી હોય છે અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર એટલે CHC એનું મેનેજમેન્ટ સ્ટેટ ગવર્મેન્ટ કરતી હોય છે. અને એનાથી વિશેષ આગળ 5 લાખની વસ્તી હોય એવા નગરના જિલ્લાની હોસ્પિટલ હોય છે. આ બધું જ નિયમો જાણે કે વધારે તો બુક ઉપર છે, રિયાલિટીમાં નથી. રિયાલિટીમાં જે હોવી જોઈએ એવું નથી. ચાલો પ્રદ્યુમનભાઈ, કેમ જોવા નથી મળતા? સરકારની મનસામાં ખામી છે. સૌથી વિશેષ તો હમણાં જ ભાઈ વાત કરીએ એમાં સ્ટાફની મોટી અછત છે. સ્ટાફની ભરતી કરવાની સરકારની મનસા બિલકુલ નથી. હવે સ્ટાફની જ આપણે વાત કરીએ તો હાલમાં 66% ડોક્ટર્સની અછત છે અને અન્ય PHCમાં 10% જગ્યાઓ ખાલી છે. જગ્યા ભરવામાં નથી આવતી કે જગ્યા ભરવામાં આવે છે પણ એ તબીબો જે છે એ ગ્રામ્ય વિસ્તારમાં રસ નથી દાખવતા? એક સારી વાત એ છે કે 2800 જગ્યા ભરવાની જાહેરાત પ્રક્રિયા ચાલુ છે. પણ એમાં પણ સરકારની મનસા તો આઉટસોર્સિંગ થી અને બોન્ડેડ ડોક્ટરોની ભરતીથી કરવાની છે. એટલે સરકારની મનસામાં સૌથી મોટી ખામી છે. અને ત્યાર પછી જે ડોક્ટરો પહોંચતા નથી, અંતરિયાળ ગામડે નથી જતા, એના પાછળની જે ખામીઓ છે એ સરકારે સૌથી પહેલા વિચારવાની જરૂર છે. એક તો સરકારે મોટો વિકાસ કર્યો છે, મોટી મેડિકલ કોલેજો કરી છે, પરંતુ એમાંથી કોઈ સરકારી કોલેજો નથી. મોંઘા ભાવની, મોંઘે દામ તમે આપો અને તમે ડોક્ટર થાઓ અને પછી પાછા તમે સરકારમાં પણ 1 વર્ષ સર્વિસ. પ્રદ્યુમનભાઈ, એવું ક્યાંય લખ્યું છે આપણે કે બંધારણમાં એવું જોવા મળે છે આપણને કે મોંઘા ભાવે તમે ડોક્ટર બન્યા હોય એટલે ગ્રામ્ય વિસ્તારમાં સેવા નહીં આપવાની? નહીં, પણ એક એટલું મોંઘું છે કે એને એની ઉપર જે દેવું કર્યું હોય કે એમાં ખર્ચ કર્યો હોય એને વળતર માટે તો કોઈ પણ વ્યક્તિ આશા રાખે. અને આ એક સુવિધા એ છે કે સરકારે પણ એમાં પોતે નાણાકીય ખર્ચની આટલો બધો દરકાર ન કરવી જોઈએ કે લોકોની જરૂરિયાત શું છે કોઈ પણ ખર્ચે, એ સૌથી વિશેષ છે. હવે હું આપને વાત કરું, સૌથી મોટો પ્રશ્ન તો ચાલો મોંઘી ફીનોય છે. અને બીજું અંતરિયાળ ગામડામાં જે વિસ્તારમાં નાના મોટા સેન્ટરોમાં પ્રોબ્લેમ છે સગવડોની, એટલે ડોક્ટરો ત્યાં રહેવા માટેની સગવડ નથી હોતી. અને જો આ વિષયને જો સૌથી પહેલા સરકારે સોલ્વ કરવો હોય તો સૌથી પહેલા તો સરકારે
એક નોકરી લક્ષી સરકારી મેડિકલ કોલેજ ખોલવી જોઈએ, બરાબર છે, કે જેમાં સરકારી ખર્ચે ડોક્ટર તૈયાર થાય અને એની હારે એ કન્ડિશન જ ફરજિયાત સારા પગારથી તમારે ફરજિયાત સરકારની જ નોકરી કરવાની. પછી અંતરિયાળ ગામડું હોય, આદિવાસી વિસ્તાર હોય કે પણ એવું તો ફરમાન છે પ્રદ્યુમનભાઈ, એવા બોન્ડ કરવામાં આવે છે છતાં પણ એ બોન્ડનું પાલન કરવામાં નથી આવતું. એની બોન્ડ તો એ વિષય આખો અલગ છે. હા. જ્યારે સરકાર પોતાની આવી કન્ડિશનલી કોલેજ સમજો 1001 સીટની નહીં ખોલે હા, બરાબર. ત્યાં સુધી આ પ્રશ્ન સોલ્વ થવાનો નથી. Okay. Never. એ માત્ર દિવાલે માથા ભટકાડવા જેવી વાત છે. અચ્છા. હાજી. પણ પ્રદ્યુમનભાઈ, તો સરકારી માળખામાં તૈયાર થતા જો તબીબ આપણને જોવા મળશે તો પછી સરકારી ફરમાનને માનવા તૈયાર થશે ખરી? તો પછી સરકારે સામૂહિક જ એ મેડિકલ ને છે ફ્રી કરવું જોઈએ કે અચ્છા. ઓછા ખર્ચે થાય એવું કરવું જોઈએ. ઓકે ઓકે, જે ભણતરનો ખર્ચો છે એ બહુ મોટો છે. બરાબર. એટલે માલ ઉપર જગાત જેને કહેવાય આપણે આપણી દેશી ભાષામાં. ઓકે ઓકે. એક વાત પ્રદ્યુમનસિંહની સાથે આજે મને બહુ સહમત થાઉં છું કે એક એવી કોલેજની એવી વ્યવસ્થા થવી જોઈએ કે જે માત્ર ને માત્ર સરકારી હોસ્પિટલો માટે ડોક્ટરો તૈયાર કરે, પેરામેડિકલ સ્ટાફ તૈયાર કરે. અચ્છા. મને લાગે આવી કોઈ બાબતનું અમલીકરણ થાય તો જ આ સામાન્ય માનવીની જે આપણે ચિંતા કરી રહ્યા પણ કહેવાયું છે કે બોન્ડનો ભંગ કરશે તો એમની સામે કાર્યવાહી પણ કરાશે, દંડ ફટકારાશે. આવી સ્થિતિ પણ જોઈએ છે છતાં પણ આપણને પરિણામ નથી મળતું. બોન્ડનો એ રેર કેસ હોય છે કે નિયમ ન પાળતા હોય. બાકી તો જનરલી હું માનું છું ત્યાં સુધી 80% વિદ્યાર્થીઓ ડોક્ટર્સ જે ફ્રેશ ડોક્ટર્સ હોય એ એનો નિયમનો જાળવણી કરે છે. હવે વાત કરીએ આપણે ખાનગીકરણની. હા, yes. ખાનગીકરણ પણ એટલું જ જરૂરી છે. જી. પરંતુ જે પ્રાથમિક સુવિધા છે, સરકારની એક ફરજ છે, હા. વીજળી, પાણી ને આરોગ્ય ને રોડ રસ્તા, Okay. એનું ખાનગીકરણ શક્ય જ નથી. એ સરકારની સૌથી મહત્વની જવાબદારી છે. પણ કેમ જરૂરી છે ચૂંટણીમાં પ્રદ્યુમનભાઈ? આપ થાય એક છે. લેખક વિશ્લેષક છો, ખાનગીકરણની જરૂર કેમ છે આપના મતે? આપે કીધું કે જરૂર છે, કેમ? હેલ્ધી કોમ્પિટિશન થઈ શકે, જેનાથી સરકાર પણ પોતાની ભૂલો સુધારી શકે. હા. ખાનગીકરણ હોવું પણ જરૂરી છે. હા. એક પ્રકારનું પ્રોગ્રેસ છે. જી. પરંતુ બધા જ ક્ષેત્રમાં ખાનગીકરણની જરૂરિયાત નથી. Okay. એમાં ખાસ કરીને આ આરોગ્ય છે, વીજળી છે, પાણીની વ્યવસ્થા છે, જી. એ મૂળભૂત જરૂરિયાત છે. કેમ સરકારે પોતાના વોટ બેંક માટે કેમ મફત અનાજ આપી રહ્યું છે? ઓકે, ભલે એ પણ ખર્ચ જ છે સરકારને. જી જી જી, એક વોટ બેંક માટે એ ઘણું બધું આંખ મીચામણા કરે છે, બરાબર છે. આંખાડા કાન કરે છે. યસ યસ, એવી જ આ આરોગ્યની એટલી જ જરૂરિયાત છે જી જી જી. કે સરકારની સૌથી પહેલી ફરજ છે. હાજી. પણ પ્રદ્યુમનભાઈ, આપના મતે કેટલી કોમ્પિટિશન થઈને શું પરિણામ મળ્યું? આપણે તો જોઈએ છે કે સરકારીકરણનો સત્યાનાશ થઈ ગયો એ દેખાય છે ત્યાં તો. કોમ્પિટિશન કોઈ નથી. સરકાર હા. સરેન્ડર થઈ ગઈ છે. સરકારની મનસા જ નથી કે અચ્છા. કોમ્પિટિશન કરવી. માત્ર યોજનાઓ સારી એવી છે. સમજો અત્યારે આ 2-3 યોજનાઓ, મહાઅમૃતમ ને જે કઈ હા, અલગ yes. અલગ એ યોજનાઓ છે, એનાથી પેશન્ટ્સને અમુક ફાયદા થાય છે. પરંતુ જે પ્રાથમિક સુવિધા છે નાનામાં નાની, હવે તમે નાના તાલુકાનું તમે જુઓ, કોઈને ઇમરજન્સી હોય કે નાની એવી પ્રાથમિક સારવારની જરૂર હોય, Yes. તરત જિલ્લાના કેન્દ્રમાં તરત જ કે જિલ્લાના સેન્ટરમાં વયા જાઓ. જી, હવે એ વચ્ચેના રસ્તામાં 40-50 કિલોમીટરમાં તો પેશન્ટની ન જવાની સ્થિતિ થઈ હોય, બરાબર. ઘણીવાર જીવ ખોઈ બેસે છે. એટલે જવાબદારીમાંથી છટકી રહ્યા છે જે રીતે સરકાર, અને એ જ રીતે જે તે કર્મચારીઓ કે જે જવાબદાર હોસ્પિટલો પણ છટકી રહી છે. બરાબર જેનો છે. આ ભોગ બને છે, નાનામાં નાનો નાગરિક બને છે. ઓકે. એમ છતાં સૌથી વધારે ખાનગીકરણ આ બે ક્ષેત્રોમાં જોવા મળે છે. એનાથી આપણને ફાયદો શું થયો? જો કોમ્પિટિશનનો માહોલ ઊભો થયો હોત તો આપે કીધી એવી આશા સફળ થાત, પણ થતી જોવા નથી મળતી એવું લાગે છે આપણે? જી, સૌથી પહેલી વાત તો આપણે કે સરકારને રસ નથી કે પરિણામ નથી આવતું. હવે એ સૌથી મોટો મુદ્દો એ છે કે આટલા ભ્રષ્ટાચાર કર્યા પછી પણ જો રસ ન હોય જી, તો આખરે પ્રજાને તો આશા ક્યાં રાખવાની, કોની Okay. પાસે રાખવાની? બરાબર છે. અને ભ્રષ્ટાચારના મુખ્ય મુદ્દા છે આ ડિપાર્ટમેન્ટમાં. આમાં જોઈએ તો ઉપરના લેવલે જ ભ્રષ્ટાચાર છે, નીચેના લેવલે અલગ પ્રોબ્લેમ્સ છે. Yes, yes, પગાર ઓછો છે, જી, અને જે કઈ આઉટસોર્સિંગના પ્રોબ્લેમ છે, આઉટસોર્સિંગને લીધે લોકોને ઓછો પગાર મળે છે. તો પછી આપના મતે લાગે છે કે આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રમાંથી ખાનગીકરણ સંપૂર્ણ બંધ કરી દેવું જોઈએ, ન થવું જોઈએ? નહીં, હેલ્ધી કોમ્પિટિશન રાખવી જોઈએ, પણ સરકારે પણ એટલી તૈયારી બતાવવી જોઈએ Okay. કે આ મૂળભૂત સરકારની સૌથી નહીં, વિશેષ પણ આ મોડેલ જવાબદારી ઊભું છે. કોણે કર્યું પ્રદ્યુમનભાઈ? આ ખાનગીકરણનું મોડેલ ઊભું કોણે કર્યું? આ મોદીજીના સમયથી ચાલુ થઈ એમ કહેવાય. ભલે આપણે એનાથી આગળ મનમોહનસિંહથી જે ચાલુ થઈ હતી આપણી ખુલ્લી જી. બજાર, ઓપન બજાર હા, yes, yes. 91 માં, હા. ત્યાર પછી ખાનગીકરણમાં વધારે પ્રોત્સાહિત કર્યા હોય. ના, ભૂતકાળમાં કોંગ્રેસે પણ હા, ઉદ્યોગપતિઓને એટલે તંત્રએ જમીનો મોડેલ ઊભું કર્યું ખાનગીકરણ પ્રદ્યુમનભાઈ, આપના મતે તંત્રએ મોડેલ ઊભું કર્યું આ ખાનગીકરણનું? વધારે વેગ આપ્યો છે આપણે ગુજરાત મોડેલ થી આવ્યો છે. અચ્છા, પછી
ઓવરઓલ ઇન્ડિયાભરમાં આ પ્રકારનું ખાનગીકરણને વેગ મળ્યો છે. બરાબર છે. પરંતુ હેલ્ધી કોમ્પિટિશનને બદલે એ અલગ જગ્યાથી એનું આખું એના પરિણામ આવ્યા છે. ઓકે. જેના લીધે સરકારી જે ફરજો છે એનાથી છટકી રહ્યા છે. યસ, યસ. આપણા સરકારી શાસકો, હોદ્દેદારો, કર્મચારીઓ જી. પોતાની ફરજથી છટકી રહ્યા છે. બરાબર. પ્રદ્યુમનભાઈ, આપનાથી સમિંગ અપ કરીશું આપના છેલ્લા જવાબથી. પ્રદ્યુમનભાઈ, સમયની અવધિ નડી રહી છે. આપના મતે આ જે ગ્રામ્ય લેવલ પર ખામીઓ છે કે આરોગ્ય કેન્દ્રમાં જે ખસ્તાલત છે એને દૂર કરવા માટેના કયા પ્રયત્નો મજબૂત હોવા જોઈએ? જી, અલગ અલગ છે. સૌથી પહેલા હું આપને એક વાત કરી દઉં. આપણે હમણાં પ્રશ્ન કર્યો તો માનવ જિંદગી સસ્તી થઈ ગઈ છે. હા. તો સસ્તી નથી થઈ, પણ માનવ જાગૃતિ ઓછી થઈ ગઈ છે. અચ્છા. જેના લીધે આ પ્રોબ્લેમ્સ નવા ક્રિએટ થાય છે. 30 વર્ષના એક જ સરકારના શાસન પછી પણ. જી. અને સરકારની યોજનાઓ અનેક સારી છે, નો ડાઉટ. ઘણા સુધારા પણ છે, પણ સરકારના જે શાસકો છે એ નબળા છે. એટલું કડવું કહું તો પણ વધારે કદાચ લાગશે, પણ કડવું સત્ય છે. શાસકોમાં ખામી છે. આખી ચેનલ જેને કહેવાય કે તમે પાયલોટ ન હોય તો એને હેલિકોપ્ટર ચલાવવા દઈ દો, બરાબર, તો એનું પરિણામ શું આવે? એ પ્રકારનું આ નિષ્ફળતા જે છે એ શાસકોની ખામી છે. એને લીધે પરિણામે આ આવે છે. હવે આમાં થોડા નાના એવા સુધારાની વાત કરીએ તો જે વ્યવસ્થાની ચેનલ છે અલગ અલગ જગ્યાએ, જિલ્લા પંચાયતની હસ્તક છે, સ્ટેટ હેલ્થ અને નગરપાલિકા કોર્પોરેશન, એ બધી ચેનલને એક ચેનલને સોંપવું જોઈએ હેલ્થનું આ કાર્ય. ઓકે. અલગ અલગ જવાબદારીઓ છે એ ન કરવી જોઈએ. અને આજે આઉટસોર્સિંગ જે ઓછા પગાર ધોરણનું છે એ બંધ કરવું જોઈએ. જી. અને ઓકે, જો આઉટસોર્સિંગમાં કામ કરતા હોય ઓછા પગારે, તો એને નોકરીના સિવાયના સમયમાં બહાર કરી શકાય. બરાબર છે. પણ છૂટી આપવી જોઈએ. ઓકે. અને નાના ઘણા એવા છે કે પ્રસૂતાના ખોટા બિલ બનાવે છે, ભ્રષ્ટાચારમાંથી કેમ મુક્તિ થાય, બદલીમાં શોષણ થાય છે, ભ્રષ્ટાચાર થાય, એ બધા ઠીક છે પ્રદ્યુમનભાઈ. ચેક કરવાની જરૂર. ઓકે પ્રદ્યુમનભાઈ, આપે ધીરુભાઈ, નરેશભાઈ અને અનિલભાઈ જે ખરેખર સલાહ આપી